નમસ્કાર દોસ્તો, રીતિ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે. વાત કરીએ છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3. એની અંદર આજે આપણે વાત કરવાની છે ગુજરાતની ગુફાઓ. ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર આવેલી ગુફાઓ. 4 ગુણ માટે અગત્યનો પ્રશ્ન છે જેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. વિડીયો ધ્યાનથી સાંભળજો. તો ગુજરાતની ગુફાઓ અને એમાં પહેલી વાત આવશે જુનાગઢ. ગુફાઓની વાત આવે અને જુનાગઢને યાદ ન કરીએ એ કેમ ચાલે? જુનાગઢની અંદર 3 જગ્યાએ ગુફા સમૂહો આવેલા છે. એ 3 જગ્યા કઈ એની જરા વ્યવસ્થિત ચર્ચા કરી લઈએ. પણ આ પ્રશ્ન છે એ 4 ગુણ માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે. ધ્યાનથી સાંભળજો. બાવા પ્યારાનો ગુફા સમૂહ. તો બાવા પ્યારા નામનો વ્યક્તિ, એનો મઠ યાને કે એનો આશ્રમ, અને એના આશ્રમ પાસે આ ગુફાઓ આવેલી છે. એ 3 હરોળમાં ગોઠવાયેલી છે અને એકબીજા સાથે એ કાટખૂણે જોડાયેલી છે. 3 હરોળ છે અને એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4 ગુફાઓ છે, બીજી હરોળમાં 7 ગુફાઓ છે અને ત્રીજી હરોળમાં 5 ગુફાઓ છે. એટલે પહેલી લાઈન 4 ગુફા, બીજી લાઈન 7 ગુફા, ત્રીજી લાઈન 5 ગુફા. આવી રીતે કુલ 16 જેટલી ગુફાઓ એ ત્યાં આવેલી છે. એને બાવા પ્યારાનો ગુફા સમૂહ કહેવાય છે. અને ઈસવીસનની શરૂઆતની 1-2 સદી, અત્યારે 21મી સદી ચાલી રહી છે દોસ્તો. શરૂઆતની પહેલી બીજી સદી એટલે આજથી 1900 કે 2000 વર્ષ પહેલા બનેલી આ ગુફાઓ છે અને ગુફાના અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે. એને બાવા પ્યારાનો ગુફા સમૂહ કહેવાય. પછી વાત આવશે ઉપરકોટની ગુફાઓ. જુનાગઢ શહેરની અંદર જાઓ ને દોસ્તો તો ઉપરકોટની મુલાકાત ચોક્કસ લેજો. અને હવે તો ઉપરકોટની અંદર ઘણું બધું રિનોવેશન પણ થઈ ગયું છે અને ભારતીય પુરાતત્વ વિભાગે એમાં નવેસરથી સાજ શણગાર સજેલા છે. તો ઉપરકોટમાંથી જે ગુફાઓ મળી એ 2 માળની છે. ઉપરના માળ ઉપર જવા માટે પગથિયા પણ છે અને 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીનો પૂર્વાર્ધ. હવે ઘણા મિત્રો અહીંયા ભૂલ કરે છે. ઉત્તરાર્ધ કોને કહેવાય અને પૂર્વાર્ધ કોને કહેવાય? તો કે ભાઈ સદી એટલે 100 વર્ષ. 100 વર્ષ એના 2 ભાગ કરો એટલે 50-50 વર્ષ થાય. તો શરૂઆતના જે 50 વર્ષો હોય એને પૂર્વાર્ધ કહેવાય અને અંતના જે 50 વર્ષો છે એને ઉત્તરાર્ધ કહેવાય. તો 2જી સદીના ઉત્તરાર્ધથી એટલે 2જી સદીનો અંત ભાગ, 2જી સદીનો અંત ભાગ અને 4થી સદીની શરૂઆતનો ભાગ. 4થી સદીની શરૂઆતના 50 વર્ષો અને 2જી સદીના અંતના 50 વર્ષો. આ 100-200 વર્ષો દરમિયાન આ ઉપરકોટની ગુફાઓ બની. પછી આ ખાપરા કોડિયાની ગુફાઓ છે. એ ખાપરા કોડિયાની ગુફાઓ અત્યારે ખંડેર હાલતમાં છે. એટલે એના ભગ્નાવશેષો વિધા છે, ભાંગેલા તૂટેલા અવશેષો. એની સાર સંભાળ રાખવામાં આવી નથી અને એના જે અવશેષો જે પ્રાપ્ત થયા એની ઉપરથી આપણને દેખાય છે કે મજલાવાળી હશે એટલે માળવાળી હશે. 20 જેટલા સ્તંભો છે ગુફાની અંદર. આ રીતના 20 જેટલા થાંભલા છે અને આ ગુફાઓ છે એ 3જી સદીમાં કંડારાયેલી હોવી જોઈએ. એટલે 3જી સદી દરમિયાન આ ગુફાઓ બની. યાદ રાખજો ઉપરકોટની ગુફાઓ ક્યારે બની?
પછી ખાપરા કોડિયાની ગુફાઓ ક્યારે બની, એની ઈસવીસનો એ તમારે ધ્યાન રાખવી પડશે, જોડકાની અંદર પૂછી શકાય. ખાપરા કોડિયા પછી આપણે થોડીક વાત કરી લઈએ ખંભાલીડા. મેં તમને આગળના વિડીયોની અંદર કીધું છે એ પ્રમાણે કે આપણે ભાઈ ખોડલમાં નું ધામ છે કાગવડ, એ કાગવડથી 2-3 કિલોમીટર દૂર આ ખંભાલીડા નામનું નાનું એવું ગામ છે. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડા નામનું ગામ. ત્યાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. સ્તૂપ વાળો ચૈત્ય ગૃહ છે. ચૈત્ય એટલે શું એ આપણે આગલા વિડીયોની અંદર કીધું તો ફરીથી રિપીટ કરી દઉં છું કે ભગવાન બુદ્ધની જ્યાં પૂજા થાય, બૌદ્ધ સાધુઓ જે ઓરડાની અંદર જે કમરાની અંદર પૂજા કરે, ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી હોય એને ચૈત્ય કહેવાય. તો આવા ચૈત્ય જે છે, જે ઓરડો છે, એની અંદર સ્તૂપ પણ અહીંયા જોવા મળે છે. અને ગુફાના જે પ્રવેશ માર્ગો છે એ પ્રવેશ માર્ગની બંને બાજુ વૃક્ષના આશ્રયે ઉભેલા બોધિસત્વ એટલે ભગવાન બુદ્ધના શિષ્યો જે હંમેશા ભગવાન બુદ્ધની સાથે રહેતા હોય અને એની દરેક આજ્ઞાનું પાલન કરતા હોય એ બોધિસત્વ. અને કેટલાક ઉપાસકો એની મોટી આકૃતિઓ પણ જોવા મળે છે. અહીંયા ચિત્રની અંદર એવી આકૃતિઓ, ઝાંખી થઈ ગયેલી આકૃતિઓ તમને જોવા મળે છે. આ ગુફાઓ પણ 2જી સદી દરમિયાન બની છે. એટલે આજથી ઘણા વર્ષો પહેલા, 1800-1900 વર્ષો પહેલા આ બધી ગુફાઓનું નિર્માણ કાર્ય થયું છે. તો બહુ સિમ્પલ, રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે, કાગવડથી 2-3 કિલોમીટર દૂર. 1959માં એનું સંશોધન થયું. 3 ગુફા છે, સ્તૂપ વાળો ચૈત્યગૃહ છે, પ્રવેશ માર્ગ એની બંને બાજુ વૃક્ષના આશ્રયે બોધિસત્વ, એ સિવાય એના કેટલાક ઉપાસકો એટલે બૌદ્ધ સાધુઓની પણ મોટી આકૃતિઓ. 2જી સદી દરમિયાન બનેલી આ ગુફાઓ, આ રીતની ખંભાલીડાની ગુફાઓ. ત્યારબાદ વાત કરવાની આવશે તળાજાની ગુફાઓ. તળાજા યાની ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લાની શેત્રુંજી નદી અને શેત્રુંજી નદીના મુખ પાસે આવેલો તળાજાનો ડુંગર. એ તળાજાનો ડુંગર જે તાલ ધ્વજગીરીના નામથી ઓળખાય છે. તાલ ધ્વજગીરી એટલે જૈન લોકોનું તીર્થધામ. પથ્થરોને કોતરીને 30 જેટલી ગુફાઓ તળાજાની અંદર આવેલી છે. જાણે કે એ તળાજાનો ડુંગર છે એને આખો કોતરી નાખવામાં આવ્યો હોય એટલી 30 જેટલી ગુફાઓ ત્યાં બનાવવામાં આવેલી છે. વિશાળ દરવાજા અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યો આ તળાજાની ગુફાની અંદર જોવા મળે છે. 3જી સદી દરમિયાન બનેલી આ બધી ગુફાઓ છે. એટલે ભાવનગર જિલ્લો, શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર, તાલ ધ્વજગીરીના નામથી ઓળખાય. 30 જેટલી ગુફાઓ, વિશાળ દરવાજો, બૌદ્ધ ધર્મના સ્થાપત્યો. આને કહેવાય છે તળાજાની ગુફાઓ. ત્યાર પછી વાત આવશે શાણાની ગુફાઓ. શાણો ડુંગર છે, એ ડુંગરનું નામ છે. ગીર સોમનાથ જિલ્લો, તાલુકો ઉના અને વાંકિયા ગામ, રૂપેણ નદી. બહુ પરફેક્ટ એડ્રેસ આપેલું છે દોસ્તો. ગીર સોમનાથ જિલ્લો, ઉના તાલુકો, વાંકિયા ગામ, રૂપેણ નદી છે. ત્યાં શાણા નામનો ડુંગર આવેલો છે. એ શાણાના ડુંગરને તો કોતરીને 62 જેટલી ગુફાઓ બનાવવામાં આવેલી છે. તળાજાની અંદર તો 30 જેટલી ગુફાઓ હતી, અહીંયા તો 62 જેટલી ગુફાઓ બનાવવામાં આવેલી છે. એટલે પહાડને આખો કોતરી નાખવામાં આવ્યો છે. નકરી ત્યાં અસંખ્ય ગુફાઓ જ જોવા મળે છે. એ શાણાની ગુફાઓ છે. એ જ રીતે ઢાંક ગુફાઓ,
એ ઢાંક ગુફાઓ રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો, રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો અને ઢાંક ગામ, ત્યાં ઢંકગીરી નામનો પર્વત, ઉપલેટા તાલુકો, ઢાંક ગામ, ઢંકગીરી નામનો પર્વત અને ત્યાં આવેલી છે ઢાંકની ગુફાઓ. 4th સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે, યાને કે 4th સદી એની શરૂઆતના સમયમાં આ ગુફાઓ બની હોય એવું દેખાઈ આવે છે. એટલે આ બધી ગુફાઓ કયા શહેરમાં, કયા તાલુકામાં આવેલી છે એ તમારે વ્યવસ્થિત યાદ રાખવું પડે. એ જ રીતે વાત આવશે ઝિંઝુરી ઝરની ગુફાઓ. ઢાંક ગામથી પશ્ચિમ તરફ જઈએ એટલે પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર નામનું ગામ છે. એ સિદ્ધસર નામનું જે ગામ છે ત્યાં ઝિંઝુરી ઝર એની ઊંડી ઊંડી ખીણો છે. એ ઊંડી ઊંડી ખીણની અંદર બૌદ્ધ સાધુઓએ ક્યાં ક્યાં ગુફાઓ બનાવી છે તમે જુઓ તો ખરા. ગુજરાતમાં કેટલી જગ્યાએ બૌદ્ધ સાધુઓએ ગુફાઓ બનાવેલી છે અને મોટા ભાગની ગુફાઓ 1 થી 4 સદીની અંદર બનેલી છે. કોઈ 1લી સદીમાં, 2જી સદીમાં, 3જી કે 4થી સદી સુધીમાં આ બધી ગુફાઓનું નિર્માણ થઈ ચૂક્યું હતું. એટલે ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર નામનું ગામ, ત્યાં ઝિંઝુરી ઝરની ઊંડી ઊંડી ખીણો આવેલી છે. એ ખીણોની અંદર આ બધી ગુફાઓ છે. એ રીતે કચ્છની અંદર પણ ખાપરા કોડિયાની ગુફાઓ છે. જે રીતે જુનાગઢની અંદર ખાપરા કોડિયાની ગુફાઓ હતી એ જ રીતે કચ્છની અંદર પણ ખાપરા કોડિયાની ગુફાઓ છે. કચ્છનો લખપત તાલુકો અને જૂના પાટગઢ ત્યાં આવેલો પહાડ, એ પહાડની અંદર 2 ગુફાઓ છે. એ પણ ખાપરા કોડિયાની ગુફાઓ. 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાનું સંશોધન કર્યું. એટલે ખાપરા કોડિયાની ગુફાઓ છે એ જુનાગઢ જિલ્લામાં પણ છે અને કચ્છ જિલ્લાની અંદર પણ છે. આ ખાસ ધ્યાન રાખવું પડે. કચ્છની અંદર લખપત તાલુકો, જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ છે. એને કહેવાય છે ખાપરા કોડિયાની ગુફા. 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાનું સંશોધન કર્યું. એ રીતે વાત આવશે કડિયો ડુંગર. કડિયો ડુંગર ક્યાં આવેલો છે તો કે જિલ્લો ભરૂચ, તાલુકો ઝઘડિયા. એ ઝઘડિયા તાલુકાની અંદર આવેલો છે કડિયો ડુંગર. ત્યાં પણ 3 જેટલી ગુફાઓ છે. બૌદ્ધ સાધુઓ ગુજરાતના ખૂણે ખૂણે ફેલાઈ ચૂક્યા હતા એ આની ઉપરથી ખબર પડે છે દોસ્તો. તો બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ અહીંયા જોવા મળે છે. સિંહ સ્તંભ એટલે એક ઊંચો થાંભલો, એ થાંભલાની ઉપર કોતરવામાં આવેલી સિંહની આકૃતિ. સ્તંભના શિરોભાગે એટલે ઉપરના ભાગે 2 શરીર વાળી ને 1 મુખ વાળી સિંહની આકૃતિ છે. શરીર 2, મુખ 1, એવી સિંહની આકૃતિ એ સ્તંભની ટોચની ઉપર કોતરવામાં આવેલી છે. તો આ રીતની ગુફાઓ કડિયા ડુંગરની અંદર પણ છે. ગુડ બાય, થેન્ક યુ.